બાપુના સામે બે શબ્દો બોલવાનો અને વાણી પવિત્ર કરવાનો અવસર મળે એ અમારા પૂજ્ય પંડિતને ગુરુજી, પૂજ્ય દાદાજી એમના તપોબલમાંથી એમણે એક અંશ આપ્યો હોય તો એનું આ ફળ છે. રામાયણમાં એક એવો પ્રસંગ, રામાયણની વાત આપની સામે કહીને હું મારું પાક્કું કરું છું કે જ્યારે ભગવાન એ લંકાથી અયોધ્યા પરત આવતા ત્યારે મહાકવિ કાલિદાસ રઘુવંશમમાં લખે છે કે સીતે ઇદમ પશ્ય સીતે ઇદમ પશ્ય, અને જે જતા એમની એ સ્મૃતિઓ હતી એને તાજું કરતા જાય છે. એ જ રીતે ઉત્તર રામચરિતમમાં ભવભૂતિ કવિ શંભુકવત પ્રસંગે જ્યારે પંચવટીમાં ભગવાન જાય ત્યારે એને બધું પાછું સ્મરણ થાય, ફ્લેશબેક કહીએ આપણે જેને. તો એ પ્રમાણે આજે આ બધાને આપણે જોવું, બાપુને જોવું તો અમે જ્યારે ભણતા મધ્યમામાં ત્યારે પણ આ ત્રિવેણી સોલા ભાગવત વિદ્યાપીઠમાં એ મંદિરના સાનિધ્યમાં થઈ હતી. તો ત્યારે અમે અધ્યયનમાં સેવા કરતા બાળકોની જેમ. તો ત્યારે ત્યાં રામદાસ વિષ્ણુ કૌંડિન્યજી, ત્યાં પણ રામદાસજી હતા, અહીંયા પણ રામદાસ મહારાજ છે, ત્યાં પણ શાસ્ત્રીજી કૃષ્ણંકર શાસ્ત્રીજી, અહીંયા પણ ડાયાભાઈ શાસ્ત્રીજી, ત્યાં પણ બે કાંઠે વહેતી ત્રિવેણી, અહીંયા પણ બે કાંઠે વહેતી ત્રિવેણી. વારંવાર અમને છે ને પાણીની સેવાનું કામ સોંપે તો અમે બાપુ બેઠા હોય ને બાજુમાં જે વિદ્વાનો બેસે ને એને પાણી પીવડાવવા જઈએ. તો વિદ્વાનો કહે કે તમે છોકરાઓ કેટલું પાણી પીવડાવશો? જ્યાં સુધી તમે બાપુ પાસે બેસો ને ત્યાં સુધી અમે પાણી પીવડાવવાના. એવાને અમને બાપુની ઝાંખી થાય. એટલે એ પાણી નાની લોટીમાં પાણી પીવડાવતા. આજે પણ બે કાંઠે ત્રિવેણી વહે છે અને અમારી પાસે બાપુ આજે લોટી જ છે. આટલું પાણી લઈને આપણી સામે આવ્યા છીએ અને જે ભગવાન બોલાવે એ પ્રમાણે બોલીએ.